હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. કેમ છો ફટાફટ જણાવી દો. છતાં પણ પૂછી લઉં છું જલ્દી, તબિયત પાણી તો સારા છે ને? પાણી ભલે અમુક ગામમાં ગમતું ઘટતું હશે, પરંતુ તમારી તબિયત પાણી કેવી છે? સારી છે ને? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કેમ છો મેમ? મજામાં મજામાં. હું એકદમ મજામાં, મોજે દરિયો. જય માતાજી. વાલેકુમ સલામ. રામ 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 રામ. વાલેકુમ સલામ. હર હર મહાદેવ. હા મોજ, હા મોજ, હા. રાધે 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 રાધે. ચાલો ફટાફટ આવી જાવ એટલે આપણે સેશનની શરૂઆત કરીએ. અને આજના લેક્ચરમાં આપણે તમારું જે 5મું યુનિટ છે કે જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર, મતલબ કે આગ સાથે રમત, અને એ આપણે આજે જોવાના છીએ, એ આપણે આજે સમજવાના છીએ. ઓકે, પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. અને એ ચેપ્ટરની શરૂઆત ફટાફટ કરી દઈએ, બેઝિક સમજી લઈએ, અને પછી ત્યાર પછી બોર્ડમાં જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ ક્વેશ્ચનને પણ આપણે સમજીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ્સ લખાવતા જાઓ, મને યાદ કરતા જાઓ કે પાઠમાં આખિરકાર કઈ કઈ કહાનીઓ બની હતી, કઈ કઈ ઘટનાઓ બની હતી. घटना लिखाते जाओ, लिखाते जाओ, लिखाते जाओ. हम लिखते जाएंगे, हम लिखते जाएंगे. आपको याद रखते जाना है. क्या करते जाना है? याद रखते जाना है. દિવાળી ઇઝ અ ફેવરિટ ફેસ્ટિવલ. દિવાળી જે છે આપણો ગમતો તહેવાર છે. તો પહેલો પોઈન્ટ આપણે અહીંયા લખીએ દિવાળી, અને દિવાળીને બીજા શબ્દોમાં શું કહેવાય છે? દીપાવલી પણ કહેવાય છે. દીપાવલી ક્યાં કહેવામાં આવતું હતું? કયા કયા કઈ કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? વેસ્ટમાં, સાઉથમાં, કઈ જગ્યાએ? બંગાળમાં, નોર્થમાં, અમેરિકામાં, કોરિયામાં? ઘુઘેશો એક કઈના જવાબ મેચ ખાય છે, એક કઈના જવાબ મેચ ખાય છે. ટેક્સ્ટ બુક ના પન્ના ખોલો ને ખોલો, એમાં જોવો તો નોર્થ સાઉથ વાળા, નોર્થ વેસ્ટ વાળા. હજી 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 કોઈના જવાબ મેચ નથી ખાતા. જો તો ખરા હજી. ચાલો, તમારે ભણવાનું દાનત જ નથી. દિવાળીને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે? દીપાવલી પણ કહેવામાં આવે છે. મે બી તમને ટ્રુ ફોલ્સ માં પૂછાય કે દિવાળી ઇઝ ઓલ્સો નોન એઝ દીપાવલી, તો તમારે એનો આન્સર ટ્રુ લખીને આવી જવાનો. અને મે બી તમને એમ પૂછાય કે દીપાવલી ઇઝ અ નોન, દિવાળી ઇઝ કોલ્ડ દીપાવલી ઇન સાઉથ, તો પછી તમારે એ રીતે ટેક્સ્ટ બુકમાં જે રીતે તમને આન્સર આપેલો છે એ રીતે તમારે લખવાનો રહેશે. સાઉથ આપેલું હોય તો ટેક્સ્ટ બુકમાં ટ્રુ, અને નોર્થ આપેલું હોય તો ટ્રુ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, બીજો પોઈન્ટ જોઈએ. દીપાવલી પછીની વાત થાય છે. દીપાવલીમાં જે યુઝ થાય છે ફાયર વર્ક્સ, એ ફાયર વર્ક્સની વાત થાય છે કે આ જે ફાયર વર્ક્સ છે એ ફાયર વર્ક્સ એટલા ઇન્ટરેસ્ટિંગ છે ને કે મજેદાર છે. બરાબર, એ ઇન્ટરેસ્ટિંગ છે. એને આકાશમાં ફૂટતા જોવા, એ પોતે ફાયર વર્ક્સ એટલું ઇન્ટરેસ્ટિંગ છે. એમનો કલર એટલો ઇન્ટરેસ્ટિંગ છે. રાત્રિના આકાશમાં જ્યારે બહાર જાય ત્યારે એ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે, ત્યારે એ વધારે આપણને ગમે છે. ત્યાર પછી આ ફાયર વર્ક્સની શેની વાત કરેલી છે? પાયરોટેકનિકની વાત કરેલી છે કે આ ફાયર વર્ક્સમાં પાયરોટેકનિકનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? પાયરોટેકનિક્સનો ઉપયોગ થાય છે. આ પાયરોટેકનિક્સ જે છે એ ગ્રીક વર્ડ છે. કેવો વર્ડ છે? ગ્રીક વર્ડ છે કે જેમાં પાયર મતલબ કે ફાયર, પાયર મતલબ કે ફાયર, અને ટેકનિક મતલબ શું થશે? કળા થશે. ટેકનિક મતલબ શું થશે? કળા થશે. અને અંગ્રેજીમાં આપણે શું કહેશું? આર્ટ કહેશું. તો ચલો, આના ઉપરથી સેન્ટેન્સ બની જાય કે પાયરોટેકનિક જે છે ઇટ્સ વન ટાઈપ ઓફ સાયન્સ ઓફ firework. Pyrotechnic is
વન ટાઈપ ઓફ સાયન્સ ઓફ ફાયરવર્ક. એડ કરી દઈએ. પાયરોટેકનિક શું છે? સાયન્સ છે. એ પણ કોનું સાયન્સ છે? ફાયરવર્ક્સ નું સાયન્સ છે. ફટાકડાનું એ સાયન્સ છે. પાયરોટેકનિક જે છે ઇઝ અરાઇવ ફ્રોમ ગ્રીક વર્ડ which mean fire means fire and technique means art. ચલો આટલું ક્લિયર થયું. આ થઈ ગયું પાયરોટેકનિક. પછી બીજો પોઈન્ટ લખો બ્લેક પાવડર ઉપર. The black powder is the most basic point of અથવા તો most basic શું કહેશું આપણે એને થિંગ કહેશું અથવા તો બીજું શું કહેવાય મોસ્ટ બેઝિક કેમ ભૂલાઈ ગયું અચાનક ભૂલાઈ ગયું મટીરિયલ. યસ હા મટીરિયલ મોસ્ટ બેઝિક મટીરિયલ બ્લેક પાવડર કે જે સૌથી મૂળભૂત વસ્તુ છે એને બીજા શબ્દમાં શું કહેવાય છે? ગન પાવડર પણ કહેવામાં આવે છે. આ ગન પાવડર જે છે એ શું છે? બેઝિક મટીરિયલ છે. કોનું બેઝિક મટીરિયલ છે? ફાયર વર્કનું બેઝિક મટીરિયલ છે અથવા પાયરોટેકનિકનું બેઝિક મટીરિયલ છે. એક મૂળભૂત સામાન છે કે જેના વગર પાયરોટેકનિક બને નહીં, જેના વગર પાયરોટેકનિક ક્રિએટ ન કરી શકે, જેના વગર ફટાકડાઓ પણ બની શકે નહીં. એટલે એક બેઝિક સામગ્રી છે. આ જે બ્લેક પાવડર છે એ બ્લેક પાવડર જે છે એ બધામાં જોવા મળે છે. પછી પાયરોટેકનિક ઉપર જ તેને આપણે બીજી વસ્તુ પણ એડ કરી શકીએ. બીજા કોઈ મુદ્દા યાદ આવે છે? એક તો પાયરોટેકનિક, પછી રાસાયણિક વિજ્ઞાન, એક ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી. ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી આર એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ તેનું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી કેટલું ઇન્ટરેસ્ટિંગ છે? જેટલું ઇન્ટરેસ્ટિંગ ફાયરવર્ક્સ છે એટલું જ ઇન્ટરેસ્ટિંગ આ પાયરોટેકનિકનું જે ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન છે એ પણ એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે. અથવા તો ઇન શોર્ટ તમે કહી શકો કે ભાઈ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી આર મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ અથવા તો વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન પાયરોટેકનિક. પાયરોટેકનિકમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ જ રસપ્રદ છે. આવું શોર્ટ સેન્ટેન્સ પણ બનાવી શકીએ. કમ્પેરિઝન કરતા નથી આવડતી તો આવા શોર્ટ સેન્ટેન્સ પણ તમે બનાવીને આવી શકો છો. તો આ થઈ ગયું ફિઝિક્સની વાત. પછી હવે આપણે વાત કરીએ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. પાયરોટેકનિકના પાયોનિયર્સ કોણ હતા? જેટલું યાદ આવે એટલું આપણે નોટ્સ કરતા જઈએ. તો પાયોનિયર્સ કોણ હતા? ચાઇના લોકોને એટલે કે ચાઇનીઝ લોકોને શું કહેવામાં માનવામાં આવતા હતા? પાયોનિયર્સ માનવામાં આવતા હતા. ત્યાર પછી આ બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા હતો, આ બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા હતો એ ફોર્મ્યુલા કોણે રિવેલ કર્યો હતો? તો ઇંગ્લિશ મોન્કે. કોણે? ઇંગ્લિશ મોન્ક. અને આ ઇંગ્લિશ મોન્ક જે હતા એ ઇંગ્લિશ મોન્કનું નામ શું હતું? રોગર બેકોન. શું નામ હતું? રોગર બેકોન. અને એમણે આ ફોર્મ્યુલાને ક્યારે રિલીઝ કર્યો હતો? 1242 માં. 1242 એમણે આ ફોર્મ્યુલાને રિલીઝ કર્યો હતો. ત્યાર પછી એ સિવાયની મહત્વની વસ્તુ કઈ છે? એક તો યાર આ છે 75 35 નહીં હા 75 15 and 30 10. આ રેશિયોમાં કંઈક 3 વસ્તુ આવતી હતી. કઈ 3 વસ્તુ આવતી હતી કે જેનાથી બ્લેક પાવડર તૈયાર થતો હતો? કઈ ત્રણ વસ્તુ હતી? કઈ હતી? સલ્ફર, પોટેશિયમ અને ચારકોલ. કઈ? સલ્ફર, પોટેશિયમ અને ચારકોલ. એસ બોલે તો સલ્ફર, પી બોલે તો પોટેશિયમ અને સી બોલે તો શું થશે? ચારકોલ થશે. આ ત્રણનું આ મિશ્રણ હતું અને આ મિશ્રણ શેનું હતું? બ્લેક પાવડરનું હતું. આ મિશ્રણ શેનું હતું? બ્લેક પાવડરનું હતું. પરંતુ આ સાથે હજી બીજી એક્ટિવિટી પણ કરવાની હોય છે. આ તો ખાલી તમને બેઝિક આપ્યું હતું. બીજું શું એડ કરી શકો કે આ જે ઇંગ્લિશ મોન્ક હતા, ઇંગ્લિશ મોન્કની પણ તમે થિયરી અહીંયાથી યાદ રાખી શકો કે જે ઇંગ્લિશ મોન્ક હતા, ઇંગ્લિશ જે સાધુ હતા, એ ઇંગ્લિશ સાધુ આ જે બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા હતો એ ફોર્મ્યુલા એને કેમાં રાખ્યો હતો? ફોર્મ્યુલા કોડ લેંગ્વેજમાં રાખ્યો હતો. કઈ લેંગ્વેજમાં રાખ્યો હતો? કોડ લેંગ્વેજમાં રાખ્યો હતો. કારણ કે તે પોતે પણ આને કેવી માંગતા હતા? જોખમી માનતા હતા, રિસ્કી માનતા હતા, ખતરનાક માનતા હતા. તો આ બધી વસ્તુ જે છે કેવી છે? કોમન છે. બીજું વધારે તમારે લખવું હોય તો કલર્સ વિશે લખી શકો. there is no any major change in color formation. કલર ફોર્મેશનમાં પણ કોઈ પણ પ્રકારના મેજર ચેન્જીસ નથી થયા. બીજું તમે આ પોઈન્ટ લખી શકો કે 2000 year ago there are
મેન્શન અથવા તો ધેર આર ફોર્મ્યુલા અથવા તો ધેર આર મેન્શન અથવા તો ધેર આર તમારે જે પણ લખવું હોય કે જે મેન્શન કરતું લગતું હોય, મેન્શન ને લગતો સિમિલર વર્ડ તમારે યુઝ કરવાનો. બરાબર. મેન્શન ઇન શુક્રાંતિ બુક અથવા તો શુક્રાંતિ નામની જે આપણી ગ્રંથ છે એ શુક્રાંતિ નામના ગ્રંથમાં આ પાયરોટેકનિક વિશે લખવામાં, પાયરોટેકનિક નહીં પરંતુ ગનનું પ્રોનાઉન્સિએશન થયેલું છે, ગનનું ઉચ્ચારણ થયેલું છે. હવે એ સમયે જો ગન હોય દેટ મીન્સ કે બ્લેક પાવડર આપણા ભારતમાં પહેલા બની ગયો છે. બ્લેક પાવડર હતો જ, કારણ કે આપણી બુકમાં હોય દેટ મીન્સ કે આપણી પાસે હશે જ, એવું કહેવામાં આવે છે. ચલો બીજા કોઈ પોઈન્ટ તમને એવું લાગે છે? આજે ક્વિઝ છે. હા બેટા, ટ્રુ ફોલ્સ ની ક્વિઝ છે અને રોજ નહીં પૂછતા. ખાલી ખોટું મારું મગજ હલી જશે ને તો હું ખાલી ક્વિઝ પૂછવો છો ને તોય હું બ્લોક કરાવી દઈશ તમારી કમેન્ટ. તમે ક્વિઝ માટે સેશન અટેન્ડ કરો છો? ક્વિઝમાં તો વધીને 5 સવાલ હોય, ખાલી ક્વિઝ માટે તમે સેશન અટેન્ડ કરો છો? ચાલો બીજું કઈ? પાયરોટેકનિકની ઇફેક્ટ શિવાકાશી. યસ, ઓલ્સો શિવાકાશીથી તમે લખી શકો કે વી ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટ. આ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની જે આખી સ્ટોરી છે એ આખી સ્ટોરી પણ તમે અહીંયા મેન્શન કરી શકો કે પેલા આપણે ભાઈ ફટાકડાઓ છે બહારથી મંગાવતા હતા, પરંતુ હવે આપણે શિવાકાશીથી મંગાવીએ છીએ. ક્યાંથી મંગાવીએ છીએ? શિવાકાશીથી મંગાવીએ છીએ. પછી તમે કપડા વાળું લખી શકો કે ભાઈ લૂઝ કપડા ન પહેરવા જોઈએ, ઢીલા કપડા ન પહેરવા જોઈએ. તો આ તમારો આખો પાઠ થઈ ગયો. હવે આટલી નોટ્સ થી તમે કેટલા બધા સેન્ટેન્સ બનાવી શકો? તમને આમાંથી પાયરોટેકનિકની શોર્ટ નોટ પૂછાય, આ પોઈન્ટ્સ નો ઉપયોગ કરીને પાયરોટેકનિકની શોર્ટ નોટ લખી શકો. તમને બ્લેક પાવડર, ગન પાવડરની શોર્ટ નોટ પૂછાય, આ પોઈન્ટ્સ નો યુઝ કરીને તમે શોર્ટ નોટ લખી શકો. ઇવન યાર તમને તમારો ફેવરિટ ફેસ્ટિવલ પૂછાય તો એમાં તમે દિવાળી વિશે લખો, સાથે સાથે એ દિવાળીમાં જે ફટાકડા ફોડવામાં આવે છે અને એ ફટાકડા પાછળનું સાયન્સ પણ તમે એ એસેમાં લખી શકો. એ એસેમાં એડ કરી શકાય. તો આ એક પેરેગ્રાફ ઉપાડીને તમે એસેમાં પણ લખી શકો. આ પોઈન્ટ્સ તમને યાદ છે તો આમાંથી તમને ટ્રુ ફોલ્સ પૂછાશે તો ટ્રુ ફોલ્સ પણ તમને આવડી જશે. આ પોઈન્ટ્સ તમને યાદ છે તો તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાશે તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પણ તમને સમજાઈ જશે. એટલે પોઈન્ટ્સ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એવરી યુનિટ, એવરી ચેપ્ટર. એ પછી ચાહે ઇંગ્લિશનો સબ્જેક્ટ હોય, એસએસ હોય કે પછી સાયન્સ હોય કે કોઈ પણ હોય, એમાં તમે એક નોટ બનાવવાની હેબિટ રાખો. યકીન માનો કે એક્ઝામના ટાઈમે ખાલી તમે એ નોટ વાંચીને જઈશો અને એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછાય અને જાતે ક્વેશ્ચનનો આન્સર લખીને આવશો તો ડેફિનેટલી તમને માર્ક્સ મળશે ને મળશે જ. ઓકે, તો નોટ્સ જે છે બહુ જ મહત્વની વસ્તુ છે. ફાયરવર્ક્સ, હા, આ પોઈન્ટ્સ તમને જે યાદ છે કે ફાયરવર્ક્સ શુડ નેવર બી સ્ટોર ઇન અવર હાઉસ. આપણા ઘરે અથવા તો હોમ પણ તમે લખી શકો, ઘરે એને સ્ટોર ન કરવા જોઈએ. બરાબર. હા, ફાયરવર્ક્સ યુઝ અથવા તો પાયરોટેકનિક યુઝ ઓક્સિજન while it's બર્નિંગ અથવા તો બર્નિંગ માટે તેનો ફાયરવર્ક્સનો ઓક્સિજનનો યુઝ કરે છે ફોર બર્નિંગ. સેકન્ડ વર્લ્ડ વોર, હા, ડ્યુરિંગ સેકન્ડ વર્લ્ડ વોર વી સ્ટોપ એક્સપોર્ટિંગ ફાયરવર્ક્સ. ઇમ્પોર્ટન્ટ ફાયરવર્ક્સ ઇમ્પોર્ટ કરવાનું આપણે શું કરી દીધું હતું? બંધ કરી દીધું હતું. હા, પછી આપણે જનરલી અથવા કહી શકીએ અથવા તો જનરલી આપણે કહી શકીએ કે we generally heard અથવા તો we generally listen about અથવા તો we generally heard about accident in Shivakashi because Shivakashi produce fireworks. બરાબર. શિવાકાશી જે છે ફાયરવર્ક્સ પ્રોડ્યુસ કરે છે એટલે આપણે વારંવાર એમના વિશેનું વાતો સાંભળતા રહેતા હોઈએ છીએ. બીજા કોઈ પોઈન્ટ્સ? મેચેસ્ટિક વાળો પોઈન્ટ્સ આમાં તમે એડ કરી શકો કે મેચેસ્ટિક જે છે એ વેરી સ્પેશિયલ ડિવાઇસ. મેચેસ્ટિક ઇઝ અ વેરી સ્પેશિયલ ડિવાઇસ બીકોઝ it include all pyrotechnic effects. બરાબર. it include all pyrotechnic effects, light, gas, then color. બરાબર. આ બધી વસ્તુનો શું થાય છે? એમાં સમાવેશ થાય છે. ઓલ્સો બ્લેક પાવડર પણ એમાં સમાવેશ થયેલો છે. ઓલ ઇન્ક્લુડ. હા, પાછા ઇન્ક્લુડ ના સ્પેલિંગ યાદ રાખી લેજો. અત્યારે જે તમે ઇન્ક્લુડ કર્યો એનો સ્પેલિંગ કેવો છે? ખોટો છે. મારા બેગમાં છે, જોઈતો હોય તો. પહેલી ચેનમાં છે. ચાલો, ઇન્ક્લુડ.
યુએસ જાપાન એની સિવાયની યુએસ આવે, જાપાન આવે, ફલાણું આવે, પૂછડું આવે, એ બધું કે તમારે કઈ યુઝ જ નહીં કરવાનું, બરાબર. ક્યાં? ચાઇના, એક હતો ચાઇના, અને પછી બીજું કયું હતું? શિવાકાશી. આ બે વસ્તુ હતી, આ બે નામ એમાં આપેલા છે, એ સિવાય બીજી કોઈ વસ્તુનું નહીં. તમિલનાડુ, યુ કે હા તમિલનાડુ. ચલો હવે આઈ થિંક બીજા કોઈ પોઈન્ટ્સ એવા બાકી નથી રહ્યા કે જેને રિલેટેડ તમને ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે, જેને રિલેટેડ મતલબ કે મુખ્ય પોઈન્ટ ઓલમોસ્ટ બધા આવી ગયા છે. બાકીના જે નાના નાના પોઈન્ટ હતા, મેચેસ્ટિક રિલેટેડ હતા, શિવાકાશી રિલેટેડ હતા, તો એ બધા તમે યાદ રાખી લેજો, એ બધા તમે જોઈ લેજો, નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જઈએ ક્વેશ્ચન તરફ, પેરેગ્રાફ તરફ જઈએ. તો માર્ચ 2018 તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછ્યો હતો, જેમાંનો પેરેગ્રાફ તમને આપ્યો છે કે સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ અ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. મતલબ કે પાયરોટેકનિક વાળો પેરેગ્રાફ આપેલો છે. તમે જો, તમે આવા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરો છો ને તો પેરેગ્રાફના મિનિંગની પણ તૈયારી કરો. કેમ? કારણ કે આમાં તમારી શોર્ટ નોટ આવી જાય છે, અડધી શોર્ટ નોટ આવી જાય છે, અને તમારો મોટા ભાગનો પાઠ જે છે આમાં કવર થઈ જાય છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ આમાં કવર થઈ જાય છે. જો શું કહે છે કે ફાયરવર્ક્સ નું જે સાયન્સ છે એને શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક કહેવામાં આવે છે. કયો વર્ડ છે? ગ્રીક વર્ડ છે, કે જેમાં પાયર મીન્સ શું થાય? ફાયર. આમાં મોટા ભાગના ટ્રુ ફોલ્સ આવી જાય છે. પાયર મીન્સ ફાયર, ટેકનિક મીન્સ આર્ટ. પાયરોટેકનિકમાં ખાલી ફટાકડાનો સમાવેશ નથી થતો, પણ એ બધી ડિવાઇસનો સમાવેશ થાય છે કે જેમાં સિમિલર મટીરીયલનો યુઝ થાય છે, એન્ડ પ્રિન્સિપલ એટલે કે બરાબર એ જ સામગ્રી અને બરાબર એ જ સિદ્ધાંતોનો યુઝ થાય છે. ફ્રોમ સેફ્ટી મેચેસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર ઓફ સ્પેસ શટલ. એટલે આપણે આપણા ઘરમાં જે મેચેસ સ્ટિકનો યુઝ કરીએ છીએ ત્યાંથી લઈને અવકાશમાં જે સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટરનો યુઝ થાય છે, એમાં પણ આ પાયરોટેકનિકનો શું થાય છે? સમાવેશ થાય છે. The household match is considered a special pyrotechnic device. હમણાં મેં કહ્યું કે હાઉસહોલ્ડ મેચને શું કહેવામાં આવે છે? સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કહેવામાં આવે છે. કેમ? કારણ કે તેમાં દરેક પ્રકારની પાયરોટેકનિકની ઇફેક્ટ છે નાની અમથી હળી, હાવ નાની અમથી હળી છે, તોય તેમાં ઇફેક્ટ છે, હીટ છે, સ્મોક છે, લાઇટ છે, ગેસ છે, સાઉન્ડ છે, આ પ્રેઝન્ટ ઇન ઇટ એટલે કે તેમાં તેનો શું છે? હાજરી છે. આ બધી વસ્તુની તેમાં હાજરી છે. ચાલો, ક્લિયર થઈ ગયું. હવે પહેલો સવાલ જુઓ, શું કહે છે? વોટ ઇઝ પાયરોટેકનિક્સ? પાયરોટેકનિક્સ શું છે? તો સાયન્સ ઓફ ફાયર વર્ક. શું છે? સાયન્સ ઓફ ફાયર વર્ક. તો આનો આન્સર કઈ રીતે લખાશે? બેઠો લખી નાખાશે? નહીં, આમાં તમારે સ્ટેપ પાડવા પડશે. જેમ કે પાયરોટેકનિક ફર્સ્ટ પર આવશે, ઇઝ સેકન્ડ પર આવશે, અને થર્ડ પર આવશે ધ સાયન્સ ઓફ ફાયર વર્ક. તો પાયરોટેકનિક્સ ઇઝ the science of fireworks. Pyrotechnics is the science of firework. Second, what does pyrotechnics include? પાયરોટેકનિકમાં શેનો સમાવેશ થાય છે? તો pyrotechnic includes a whole range of devices that use a similar material, principle, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. આ તમારો આખો આન્સર આવશે. તો અહીંયાથી આન્સર નહીં આવે કે not only include fireworks, બટ અહીંયાથી આન્સર આવશે whole range of devices થી. એટલે અહીંયા પણ તમારે આન્સર બનાવવો પડશે. તો પાયરોટેકનિક આવશે ફર્સ્ટ પર, ઇન્ક્લુડ આપેલું છે એનું શું થઈ જશે? ઇન્ક્લુડ્સ થઈ જશે. શું થઈ જશે? includes થઈ જશે. તો pyrotechnics includes a whole range of devices that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. ચાલો, ડન અહીંયા સુધી ને? મારી સાથે બોલતા જાવ છો ને. વોલ એટલે શું થશે? સંપૂર્ણ થશે. વોલ એટલે શું થશે? સંપૂર્ણ. અને હા, બીજી એક વસ્તુ, વિદ્યાકુલમાં સ્ટડી કરી રહ્યા હોય ત્યારે તમારું પૂરેપૂરું ફોકસ ક્યાં હોવું જોઈએ? અહીંયા જોવું જોઈએ, બીજે ક્યાંય નહીં. અહીંયા જ ભણવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નહીં. બાજુમાં થોડું ઘણું ખાવાનું ચાલુ હોય, ઓકે, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, ખાતું જવાનું, સમજાણું? કારણ કે ભૂખા પેટે કિસી की दिमाग की बत्ती नहीं जलती है. कोई मोटू होता है, सब पतलू नहीं होते हैं, सब पतलू नहीं होते हैं, कुछ मोटू होते हैं. मोटू मतलब
શરીરથી મોટું નહીં, પેટ સે મોટું. પેટથી નહીં, તને આમ ગોળ મોટો પેટ હોય ને ઈ નહીં, પણ ખાવા જોતું હોય ને ઈ. શરીરથી હું પતલું કે જાડું નથી કહેતી, પણ જે ખાવાથી જે જાડું પતલું હોય ને એની વાત કરું છું. એટલે દિમાગ કી બત્તી નહીં ચલતી ખાલી પેટ. ડાયલોગ સાંભળ્યો છે ને આ? બસ એના જેવું છે. મોટું પતલું કી જોડી, એનું સોંગ મને નથી યાદ આવતું. ચલો કઈ નહીં, યાદ કરીને જાવું ક્યાં છે મારે, ગાવું છે કઈ નહીં તો પછી ચાલો નેક્સ્ટ. એના પછી આગળ, ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. આ પેરેગ્રાફ પણ ઇમ્પોર્ટન્ટ છે. મતલબ કે ઇન શોર્ટ કે આજના સેશનમાં હું તમને આ ચેપ્ટરના જેટલા પણ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કરાવું, એ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને તમારે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લેવાના છે. જો મારા પર વિશ્વાસ રાખતા હોય તો મારા પર વિશ્વાસ રાખો. આ પેરેગ્રાફ અત્યારે તો કેટલા આવ્યા છે? આ 2 જ આવ્યા છે ને, હજી આગળ આની જેવા સેમ જ આવશે, નવા નહીં આવે. વધીને હું તમને આખા પાઠમાંથી 2 થી 3 પેરેગ્રાફ આપીશ, એનાથી વધારે પેરેગ્રાફ નહીં આપો. ખાલી 2 થી 3 પેરેગ્રાફ તમે તૈયાર કરી નાખો. એ 2 થી 3 પેરેગ્રાફમાં બધા ટ્રુ ફોલ્સ આવી જશે. એ 2 થી 3 પેરેગ્રાફમાં સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર, સોરી સ્ટાન્ઝા બેઝ ક્યાંથી આવી ગયો, હા શોર્ટ નોટ આવી જશે. એ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર માંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પણ આવી જશે. એટલે થોડુંક ટ્રસ્ટ રાખી લ્યો. ઓકે ચાલો જોઈએ તો બીજો પેરેગ્રાફ, ચાઇનીઝ આર જનરલી કન્સિડર પાયોનિયર્સ. પાયોનિયર્સ એટલે શોધક માનવામાં આવે છે પાયરોટેકનિકના. પછી તેઓએ ડેવલપ કર્યું છે બ્લેક પાવડરને ડેવલપ કરવા માટે એને 1000 કરતા વધારે વર્ષો લીધા હતા. પછી શું કહે છે કે ઇટ ટુક એટલીસ્ટ 200 years for the knowledge to spread the west. હવે તેણે 200 વર્ષ લીધા હતા આ નોલેજને વેસ્ટ બાજુ સ્પ્રેડ કરવા માટે. એ પણ ક્યારે? 1242 માં. એ પણ કોણે? ઇંગ્લિશ સાધુ રોગર બેકોન જે હતા એમણે શું કર્યું હતું? રિવેલ કરી હતી આ ફોર્મ્યુલા બ્લેક પાવડરની. કેવી રીતે રિવેલ કરી હતી? એ પણ સિક્રેટિવલી. હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. તે તેને એક ખતરનાક સબસ્ટન્સ માનતા હતા. that he wrote of it in code language, અને તેણે તેને કોડ લેંગ્વેજમાં લખી. તો આગળનો પેરેગ્રાફ વાંચો, એમાં પાયરોટેકનિક ની વાત કરી લીધી છે. હવે આ પેરેગ્રાફ વાંચો, આમાં બ્લેક પાવડર ની વાત કરેલી છે. તો હવે તમે આ પેરેગ્રાફ અને આ પેરેગ્રાફને વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી લ્યો છો. આ બંને પેરેગ્રાફમાંથી શોર્ટ આન્સર બનાવીને તમે લખી નાખો છો, સેન્ટેન્સ બનાવીને લખો છો. તો શું તમને જો પાયરોટેકનિકની શોર્ટ નોટ પૂછાય અને એમાં તમે આન્સર લખીને આવો તો શું માર્ક્સ ન મળે? શું તમને ગન પાવડરની શોર્ટ નોટ, આમાં ગન પાવડર વિશે પણ લખાયેલું છે, એ શોર્ટ નોટ પૂછાય તો શું તમને એમાં આટલો આન્સર લખીને આવો તો માર્ક્સ ન મળે? મળે, આરામથી મળી જાય. તો ધેટ્સ વાય ધીસ 2 પેરેગ્રાફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હજી આગળ જતા જોઈએ આપણે કોઈ એવા મહત્વના પેરેગ્રાફ આવશે અને અથવા તો એ પેરેગ્રાફમાં કોઈ મહત્વની લાઈન આવશે તો હું તમને અંડરલાઈન કરાવીશ. ચાલો જોઈએ પહેલો ક્વેશ્ચન. who have developed black powder when? કોણે કાળો પાવડર ડેવલપ કર્યો અને ક્યારે ડેવલપ કર્યો? 1 મિનિટ, આ માર્ચ 2018 માં પૂછાઈ હતી તો 2 સવાલ જ કેમ? 3 સવાલ આવવા જોઈએ. ચલો તો who have developed black powder and when? તો કોણે? ચાઇનાના લોકોએ શું કરી હતી? ડેવલપ કરી હતી બ્લેક પાવડર ને. એન્ડ ક્યારે ડેવલપ કરી હતી? નહીં, 1 મિનિટ. ડેવલપ ની વાત થાય છે. ડેવલપ, who have developed black powder and when? તો કોણે ડેવલપ કરી હતી? ઇંગ્લિશ મોન્કે. કોણે? આમાં તમે નકરી વાતો કરો છો, નકરી. આ કમેન્ટ એટલે નથી આપેલી તમને. ઇંગ્લિશ મોન્ક રોગર બેકોન ડેવલપ્ડ. અહીંયા ફર્સ્ટ પર આ આવશે. ઇંગ્લિશ મોન્ક રોગર બેકોન have developed black powder in 1242. in 1242, 1242 માં. ફરીથી આખો આન્સર શું આવશે? ઇંગ્લિશ મોન્ક રોગર બેકોન have developed black powder in 1242. Second, why did Roger Bacon write of black powder in a code language? શા માટે રોગર બેકોને બ્લેક પાવડર ને કોડ લેંગ્વેજમાં લખ્યું હતું? કારણ કે તે પોતે તેને કેવું પદાર્થ માનતા હતા? ડેન્જરસ. તો અહીંયા જે હી આપેલું છે એની જગ્યાએ શું આવશે? રોગર બેકોન આવશે.
તો રોગર બેકોન કન્સિડર્ડ ધ બ્લેક પાવડર, અહીંયા જે ઈટ આપેલું છે એની જગ્યાએ શું આવશે? બ્લેક પાવડર આવશે, કારણ કે સવાલમાં પણ મેન્શન કરેલું છે. તો રોગર બેકોન કન્સિડર્ડ બ્લેક પાવડર સચ અ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ હી રોટ ઓફ ઇટ ઇન કોડ લેંગ્વેજ. આ તમારા સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર. ચાલો ક્લિયર અહીંયા સુધી ને? નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હવે કોઈ કહે છે કે મેમ ચાઇનીઝ આવશે, બટ ચાઇનીઝ એ પાયરોટેકનિકના પાયોનીર માનવામાં આવતા હતા. શું માનવામાં આવતા હતા? પાયોનીર માનવામાં આવતા હતા. હા, ઈ જ આવશે. જો અહીંયા કીધું છે they are said to have developed black powder. they એટલે કે તેઓને માનવામાં, તેઓ એટલે શું આવશે? ચાઇનીઝ આવશે, નોટ રેગોર બેકોન. ચાલો કરેક્ટ કરી લઈએ અત્યારે જ. અને 1912-42 ને પણ આપણે કાઢી નાખીએ તો કોણ આવશે? ચાઇનીઝ. તો અહીંયા વુની જગ્યાએ આવશે ચાઇનીઝ. ચાઇનીઝ have developed black powder in black powder 1000 year ago. ક્યારે? 1000 year ago. 1000 વર્ષ પહેલા તેને ડેવલપ કરી લીધી હતી. પછી એને નોલેજને ફેલાવવા માટે વર્ષો લગાવી દીધા હતા. ત્યારે એને ડેવલપ કરી હતી, પછી એ નોલેજને ફેલાવવા માટે વર્ષો લગાવી દીધા હતા. ઓકે, ચાલો હવે ડન. બીજું કાંઈ? નેક્સ્ટ, ફાઇન્ડ આઉટ one word for the art of making and using firework from passage. Art of making and using firework from passage. ચાલો શું આન્સર આવશે? પાયરોટેકનિક. તો અહીંયા આન્સર આવશે ઓકે. ચાલો, અથવા તો અહીંયા સી નો પણ, અહીંયા સી નો યુઝ કર્યો છે એમણે. સી, ઓલી ટેકનિકલ નહીં, સી. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2020 માં તમને ટ્રુ ફોલ્સ પૂછાયું હતું. ધ મીનિંગ ઓફ ગ્રીક વર્ડ પાયર ઇઝ ફાયર. તો પાયર ઇઝ ફાયર થાય? ટ્રુ ઓર ફોલ્સ? એક કહે છે લેટ થઈ ગયો. લેટ નહીં, મહા લેટ. કોણ છે આ ફોલ્સ વાળું? એલા, હજી તમે કેટલા કોન્ફિડન્સ થી ફોલ્સ આન્સર આપો છો? સિરિયસલી? શું આન્સર આવશે? ટ્રુ આન્સર. તો આપણે અહીં લખીએ ટ્રુ. નેક્સ્ટ એના પછી આગળ મે 2021 માં પૂછાયેલો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન, where should the fireworks never be stored? પહેલો પેરેગ્રાફ મેં તમને કયો આપ્યો હતો? ગ્રીક વર્ડ વાળો, બરાબર, પાયરોટેકનિક વાળો. બીજો મેં તમને ચાઇનીઝ વાળો, અને ત્રીજો હું તમને આપું છું આ વેર વાળો, કે ક્યાં ફટાકડાને સ્ટોર કરવા જોઈએ, ક્યાં ફટાકડાને સ્ટોર ન કરવા જોઈએ, એના માટેનો પેરેગ્રાફ. તો fireworks should be stored and handled and lit with care. ફાયરવર્ક ને શુડ બી સ્ટોર કરવા જોઈએ, હેન્ડલ કરવા જોઈએ, લીટ પ્રગટાવવા જોઈએ વિથ કેર એટલે કે સંભાળપૂર્વક. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. One should never wear long loose cloth or nylon cloth when lighting crackers. કોઈએ પણ લાંબા ઢીલા કપડા, નાયલોન કપડા, જે ક્રેકર ફટાકડાઓ ફોડતી વખતે આવા કપડા પહેરવા જોઈએ નહીં. પહેલો ક્વેશ્ચન, where should the firework never be stored? ક્યાં સ્ટોર ન કરવા જોઈએ? તો ધેની જગ્યાએ શું આવી જશે? ફાયરવર્ક્સ આવી જશે. Fireworks should never be stored and unpacked near a flame, gas cylinder or heater. આ તમારા પહેલા સવાલનો જવાબ. બીજો, which kind of clothes one should never wear when lighting crackers? તો અહીંયાથી આન્સર લખો, one should never wear long loose cloth or nylon cloth when lighting crackers. આ તમારા સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર. ચાલો ક્લિયર. ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર શું આવશે? Fireworks should never be stored or unpacked near a flame, gas cylinder or heater. Then after second, which kind of cloth?
તો one should never wear long loose cloth or nylon cloth when lighting crackers. ચાલો ડન અહીંયા સુધી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. મે 2021 જ તમને એના રિલેટેડ એસે પૂછાયો હતો અને ત્યાર પછી એક ટ્રુ ફોલ્સ પણ પૂછાયું હતું. ધ હાઉસહોલ્ડ મેચ હેઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ. હાઉસહોલ્ડ મેચમાં દરેક પ્રકારની પાયરોટેકનિકની અસરો છે. આ નોટ્સમાં આપણે જોઈ ગયા છીએ. ચાલો શું આન્સર આવશે? ટ્રુ. તો આપણે અહીંયા લખીએ ટ્રુ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. જુલાઈ 2022 પૂછાયેલો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કયો છે? જે મેં તમને ઓલો કીધો એ. ઓકે, જો તમને આ ચેપ્ટર માંથી હવે કોઈ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાય છે તો આ ત્રણમાંથી કોઈ એક પેરેગ્રાફ, અને હજી જો ચોથા કોઈ પેરેગ્રાફના ચાન્સીસ છે તો ઓલો જે ફર્સ્ટ પેરેગ્રાફ છે ને કે જેમાં દીપાવલીને દિવાળીના નામે ઓળખાય છે, યાદ છે? દિવાળીને દીપાવલીના નામે ઓળખાય છે, આપણા ભારત દેશમાં ફેમસ છે, તો એ પેરેગ્રાફ આવશે. શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં છે, ટેક્સ્ટ બુકના સ્ટાર્ટિંગમાં તમને પેરેગ્રાફ આપેલો છે. તો આની બહારનો જો કોઈ પેરેગ્રાફ એમને પૂછવો હોય તો એ કયો પૂછી શકે? એ પેરેગ્રાફ પૂછી શકશે. ઓકે, ચાલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ રોગર બેકોન? રોગર બેકોન કોણ હતા? કોણ હતા? એન ઇંગ્લિશ મોન્ક. તો રોગર બેકોન ફર્સ્ટ પર આવશે, સેકન્ડ પર આવશે વોઝ અને એન ઇંગ્લિશ મોન્ક. એન ઇંગ્લિશ મોન્ક. તો આખો આન્સર શું બનશે? રોગર બેકોન વોઝ એન ઇંગ્લિશ મોન્ક. તે એક અંગ્રેજી સાધુ હતા. Why did Roger Bacon write the formula of black powder in a code language? શા માટે એને લખી હતી? તો અહીંયાથી લખો કે ભાઈ હી ની જગ્યાએ કોણ આવી જશે? રોગર બેકોન આવી જશે. રોગર બેકોન કન્સિડર ઇટ, અથવા તો રોગર બેકોન કન્સિડર્ડ ધ black powder such a dangerous substance that he wrote of it in a code language. રોગર બેકોન જે છે એ બ્લેક પાવડર ને ઈટ ની જગ્યાએ બ્લેક પાવડર લખી દો. Roger Bacon considered black powder as a dangerous substance that he wrote of it in code language. આ તમારા સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2022 પૂછાયેલું ટ્રુ ફોલ્સ, જેમાં તમને પૂછ્યું છે ફાયરવર્ક્સ વર ઇમ્પોર્ટ ફ્રોમ જાપાન. ફાયરવર્ક્સ આપણે જાપાન થી ઇમ્પોર્ટ કરતા હતા. ટ્રુ ઓર ફોલ્સ? जापान से आया भारत में, ऐसा होता था क्या? नहीं ना. तो फिर શું આવશે અહીંયા? ફોલ્સ. તો આપણે અહીંયા લખીએ ફોલ્સ. નેક્સ્ટ એના પછી આગળ માર્ચ 2023 પૂછાયેલો પેરેગ્રાફ ચાઇનીઝ વાળો જ છે. જોઈ લો કયું યર છે? 1242. बराबर. એટલે मैम आपको बता रही है तो कुछ सोच समझ कर बता रही है, से हवा में नहीं बता रही है. હજી એક્ઝામ તો પાસે આવવા દો. અત્યારે જેટલી આઈએમપી આપું છું ને એના કરતા ક્યાંય ઓછી આઈએમપી થઈ જશે. અત્યારે જેટલી આઈએમપી આપું છું એના કરતા ક્યાંય ઓછી આઈએમપી થઈ જશે. આઈએમપી માંથી આઈએમપી માં છાળીને આપીશ. ટોપર બેચમાં હતા તો કેટલા બધા એક્ઝામ્પલ કરાવ્યા હતા. આઈએમપી બેચમાં આવ્યા, છોડાઈ ગયા. હવે યુટ્યુબમાં જે સેશન ચાલુ થશે એમાં સાવ ઓછા થઈ જશે. ચાલો જોઈએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન. Why did Roger Bacon write? શું આન્સર આવશે? Why did Roger Bacon write about black powder in code language? Same answer. ચલો નેક્સ્ટ. Who are considered to be pioneers of pyrotechnics? કોને કન્સિડર કરવામાં આવે છે? ચાઇનાને. તો અહીંયા શું આન્સર આવશે? ચાઇનીઝ. તો who આપેલું છે એની જગ્યાએ જસ્ટ લખી નાખો ચાઇનીઝ are considered to be the pioneers of pyrotechnics.
ટેકનિક્સ. નેક્સ્ટ એના પછી જૂન 2024 માં પૂછાયેલો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કે જેમાં તમને સેકન્ડ વર્લ્ડ વોર નો પેરેગ્રાફ લીધેલો છે. આમાં હું કઈ કહેતી નથી આવે ન આવે, આને હું ખાલી આમનન કહું છું લોકલ કે ભાઈ ખાલી પ્રેક્ટિસ કરી લો, જોઈ લો, ઓકે ઠીક ડન, આંકડો નંબર એ બધું જોવું હોય તો જોઈ લો, બીજું કાંઈ નહીં. ફર્સ્ટ ક્વેશ્ચન, ફ્રોમ વેર ડીડ ઇન્ડિયા યુઝ ટુ ઇમ્પોર્ટ ફાયરવર્ક? ભાઈ ફર્સ્ટ સેન્ટેન્સ, ફ્રોમ વેર ડીડ ઇન્ડિયા યુઝ ટુ ઇમ્પોર્ટ ફાયરવર્ક? ક્યાંથી? તો ઇન્ડિયા ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના. ચાઇનાથી એ ફાયરવર્ક શું કરતું હતું? ઇમ્પોર્ટ કરતું હતું. આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. આ ક્વેશ્ચનના આન્સરને યાદ રાખી લો. આ તમે શોર્ટ નોટમાં પણ લખી શકો છો. ક્યાં લખી શકો? શોર્ટ નોટમાં લખી શકો. અને સાથે સાથે ટ્રુ ફોલ્સમાં જો તમને પૂછાય તો આ યાદ હોય તો તમે ઇઝીલી આન્સર લખી શકો. નેક્સ્ટ એના પછી ખાલી જગ્યા સ્ટેટ પ્રોડ્યુસ મેક્સિમમ ફાયરવર્ક ઇન 1992. ખાલી જગ્યા સ્ટેટ એટલે કે કયું સ્ટેટ? તમિલનાડુનું સ્ટેટ હતું આઈ થિંક. હા, તમિલનાડુ. તો તમિલનાડુ પ્રોડ્યુસ મેક્સિમમ ફાયરવર્ક ઇન 1992. 1992 માં એમણે આટલા ફાયરવર્ક્સ પ્રોડ્યુસ કર્યા હતા. તો આ પણ તમે ટ્રુ ફોલ્સ માં યાદ રાખી શકો કે 1992 માં કયા દેશે ફાયરવર્ક્સ પ્રોડ્યુસ કર્યું હતું. તો એ તમે અહીંયા એઝ અ ટ્રુ ફોલ્સ તરીકે પણ યાદ રાખી શકો. નેક્સ્ટ એના પછી આગળ માર્ચ 2024 માં તમને દિવાળી સેલિબ્રેશન ઉપર ઈમેલ રાઇટિંગ પૂછાયેલું હતું. આવતીકાલે એટલે કે રવિવારે કાલે રાઇટિંગ સેક્શન હું લઈને આવવાની છું. લેખન વિભાગ હું લઈને આવવાની છું. તમારા ક્લાસમાંથી કેટલાક વિદ્યાર્થીઓ કહેતા હતા કે મેમ એસેના આન્સર મને આપો ને, એસેના આન્સર મને જોઈએ છે. તો આવતીકાલે હું એસેના આન્સર ફૂલ એક્સપ્લેન કરવાની છું. હાલો, ખાલી હું એસએસ નહીં લેવડાવું પણ એક્સપ્લેન કરવાની છું, સમજાવવાની છું. હું તમને ત્યાં સમજાવીશ, હું ત્યાં તમને એક્સપ્લેન કરવાની છું. સાથે સાથે રાઇટિંગ સેક્શનમાં આઈએમપી ઈમેલ પણ આપવાની છું કે જે મેં અત્યાર સુધી ક્યારેય પણ નથી આપ્યા, પણ હવે મેં સ્ટડી કરીને મારા અનુભવને આધારે આઈએમપી ઈમેલ હું તમને આપવાની છું. એ પણ વિધિન 4 હશે, 5 હશે, એનાથી વધારે નહીં. અને સાથે સાથે પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ આપણે જોઈશું. રિપોર્ટ રાઇટિંગની હું ઉપરથી વાત કરી દઈશ. બાકી રિપોર્ટ રાઇટિંગમાં હું કંઈ આઈએમપી જેવું ચાલો ટ્રાય કરીશ. રિપોર્ટ રાઇટિંગમાં પણ હું તમને કંઈક આઈએમપી આપું, પણ રિપોર્ટ રાઇટિંગમાં આન્સર સાથે આઈએમપી નહીં આપું. રિપોર્ટ રાઇટિંગ આમનન હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ માર્ચ 2024 માં આમાં હર્ષ જોશે. ત્યાર પછી ટ્રુ ફોલ્સ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ ટાઈમ અગેન એન્ડ અગેન. બ્લેક ફોર્મ્યુલાનો જે પાવડર હતો એ પાવડરમાં ચેન્જીસ આવતા રહ્યા હતા, સમય બદલાનો ચેન્જીસ આવતા રહ્યા હતા. ટ્રુ ઓર ફોલ્સ? કમેન્ટ બંધ થઈ ગઈ? કમેન્ટ બંધ થઈ ગઈ? વાહ ભાઈ, ચાલો તો અહીંયા શું આન્સર આવશે? ફોલ્સ આન્સર. મને એમ થયું કે યાર વિદ્યાર્થી મિત્રો આટલા શાંત કેમ થઈ ગયા, પણ કમેન્ટ બંધ થઈ ગઈ છે એટલા માટે, બાકી આ શાંત થાય એવા છે નહીં. ચલો તો હવે આપણે શરૂઆત કરીશું શેની? ક્વિઝની શરૂઆત કરીશું. આર યુ રેડી ફોર ક્વિઝ? ક્વિઝ માટે તૈયાર થઈ જજો. તમારે ત્યાં પોલ આવશે, પોલના આન્સર આપજો એટલીસ્ટ બેઠા બેઠા. છતાં તોય પણ એક વાર હું છે ને આપણી આજે છે એને રિફ્રેશ કરી દઉં, બરાબર? ચાલો હવે આવે છે? ઈ તો મેં ચાલુ કરી, બાકી મેં કીધું અત્યારે હવે આ લોકોને પોલ આવવાની હોય ને ક્વેશ્ચન આન્સર આપવાના હોય તો ચાલુ કરી દઉં. રિફ્રેશ જ કરવાનું હતું પેજ, બાકી મને તમારી કમેન્ટ નહોતી દેખાતી. હા એમ તમારી ચાલુ હતી પણ અહીંયા મને નહોતી શો થતી, સમજાણું? ચાલો જોઈએ, હવે આપણે શરૂ કરી દઈએ. પહેલો ક્વેશ્ચન, પાયરોટેકનિક ઇઝ ટેકનિક યુઝ ફોર ફાયરવર્ક્સ. પાયરોટેકનિક એ ટેકનિક છે કે જે ફાયરવર્ક માટે યુઝ થાય છે. ટ્રુ ઓર ફોલ્સ? જો આડા હવડા આપ્યા છે, બાજુ બાજુ નથી આપ્યા.
તમને કન્ફ્યુઝ કરવા માટે. જેને ડેશ ડેશમાં પણ આન્સર આપ્યા છે ને, હું કેવું મારે એને, એ અને ડી માં જેને આન્સર આપ્યા છે, આ 15 અને આ 37, 15 અને આ 37 વિદ્યાર્થીઓ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. બ્લેક બોક્સ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ. હા, કાળું પુઠ્ઠું જોઈએ ને, બ્લેક બોક્સ કાળું પુઠ્ઠું જોઈએ, ફટાકડા ભરવા, બીજું શું હોય ત્યાં. ચાલો, वेरी गुड. फॉल्स आंसर આવશે, नॉट अ ट्रू आंसर. फॉल्स आंसर आएगा ब्लैक बॉक्स नहीं, ब्लैक पाउडर. चलो नेक्स्ट है ना, પછી इंडियंस आर द पायनियर्स ऑफ पायरोटेक्निक. ઇન્ડિયન્સ આર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. ઇન્ડિયન જે છે એ પાયોનિયર્સ છે પાયરોટેકનિકના. ટ્રુ ઓર ફોલ્સ? 330 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. કાશ યાર, આ જે બી અને સી આન્સર આપી રહ્યા છે એમના નામ દેખાતા હોત ને તો મને મજા આવી જાત યાર. અને જો નામ દેખાતા જ ને તો કોઈ દિવસ એ બી અને સી આન્સર સિલેક્ટ કરે જ નહીં. આ તો નામ નથી દેખાતા ને એટલે સિલેક્ટ કરી નાખે છે અંધારામાં. ચાલો જોઈએ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર અ વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. ટ્રુ ઓર ફોલ્સ? વૈજ્ઞાનિકો જે છે એ ફાયરવર્ક્સને વધારે સેફ બનાવવાની કોશિશો કરી રહી છે. ટ્રુ ઓર ફોલ્સ? વેરી ગુડ. 302 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યા છે. ચલો લેડર બોર્ડ જોઈ લઈએ. હેને, દર વખતે હું તમારા ઉપર અત્યાચાર કરું છું, લેડર બોર્ડ જોતી નથી. મેમ પીસી માં નથી. ના બેટા, પીસી માં નહીં આવે, મોબાઈલમાં આન્સર આપવાનો રહેશે યાર. બધા પાસે થોડું પીસી હોય. पीसी में अवेलेबल नहीं. वो वाला फीचर आपको पीसी में नहीं मिलेगा, लैपटॉप में भी नहीं मिलेगा. वो वाला फीचर सिर्फ और सिर्फ आपको एंड्रॉइड में मिलेगा. ठीक है, चलो तो फर्स्ट पर છે આયુષી, देन आफ्टर जीतूभाई, स्वरित છે, नल है नाम नहीं है आपका, देन आफ्टर बारैया जयवंश, देन आफ्टर जय, आयुष, गीता, જીનલ અને ગીતા તમારા મમ્મીનું નામ છે? ગીતા મારું પાસ 2 વખત લખી નાખ્યું છે. ત્યાર પછી જીનલ અને ત્યાર પછી છે હિતાંશ. આ છે ને જીનલે પોતાનો જે, મહેશભાઈનો એમ અને લિંબાચિયાનો એલ, એનો એને લોગો બનાવ્યો છે. વાહ. અહીંયા મેં મારા નામનો લોગો નથી બનાવ્યો. મારા નામે હું સિગ્નેચર કરીને આવું છું. જ્યાં સેલરી અમને આપે ને ત્યાં ખાલી સિગ્નેચર કરીને આવું છું. તમે તો લોગાહાળા બનાવીને ફરો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર ઇન શિવાકાશી. ટ્રુ ઓર ફોલ્સ? ઓપ્શન બી ઓર ઓપ્શન સી? બેમાંથી એક જ સિલેક્ટ કરજો. શું આવશે? સી ફોલ્સ, બી ટ્રુ, સોરી બી ટ્રુ. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 6. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ અ special pyrotechnic device. Option A or option B? हेलो, वाव, ग्रेट. 330 વિદ્યાર્થીઓએ સાચો આન્સર આપ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન. pyrotechnic word comes from French word. હે, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની મજા આવી જાય. અરે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનું મન થઈ ગયું છે. યમી 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 યમી, ટેસ્ટી ટેસ્ટી. ચાલો 387 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. શુક્રાંતિ had written more than 2000 years ago. શુક્રાંતિએ 2000 વર્ષ પહેલા લખી નાખ્યું હતું. જો કે આ સેન્ટેન્સ અધૂરું કહેવાય, ત્યાં મેન્શન કરવું જોઈએ, હે. ચાલો 262 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. જોઈએ હવે આપણે લેડર બોર્ડ. અને ફર્સ્ટ પર છે હેતાન, સેકન્ડ પર ઓમ, આદિત્ય, નવદીપ, વૃદ્ધિ, જીનલ, મોહિત, હંસા, દેવાંશી અને દેવ. સ્વરીતે આન્સર આપવાનો બંધ કરી દીધો હોય ને એવું લાગ્યું મને. ચલો હેતાંશ આવી ગયા છે ફર્સ્ટ પણ, એ પણ 628 પોઈન્ટ સાથે. મેની કોંગ્રેચ્યુલેશન. બોર્ડમાં બેઠું ઉતારીને, હા બોર્ડમાં બેઠું ઉતારી નાખો. શું બેઠું ઉતારવું? ચાલો
રાખીએ અહીંયા સુધી. તો અહીં તમારું 5મું ચેપ્ટર જે છે સમાપ્ત થાય છે, સ્વાહા થાય છે. એમાં જે મહત્વના પેરેગ્રાફ હતા કે જેમાંથી કદાચ તમને પૂછવાના ચાન્સીસ છે, એ પેરેગ્રાફ વિશે મેં તમને જણાવી દીધું. એ આઈએમપી પેરેગ્રાફ મેં તમને આપી દીધા છે. મે બી અત્યાર સુધી ઇતિહાસમાં આવું નહીં થયું હોય કે જેમાં તમને ચેપ્ટરમાંથી આઈએમપી પેરેગ્રાફ આપવામાં આવ્યા હોય કે જે અત્યારે બનવા જઈ રહ્યું છે ધ્રુવી મેડમના હાથેથી. તો હવે તો 5 માર્ચની પરીક્ષાની હું રાહ જોઈ રહી છું કે જેમાં મેં કરેલી ભવિષ્યવાણી કેટલી સાર્થક થાય છે એની આશા, એની હોપ લઈને હું બેઠી છું. ચાલો તો મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.